જે લોકસભા સંસદીય વિસ્તારની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી ભાજપ ને કોંગ્રેસ સામે ફાઇટ આપવાની નથી, પણ ભાવનગર જિલ્લાના ખેડૂતો સામે ફાઇટ આપવાની છે. અને અમે ખેડૂતો 890 ગામડા ફરી વળ્યા છીએ અને હજી એકવાર અમારે ફરી વળવાનું છે. અમારે માટે ભાજપ છે ને અમારા ખેડૂત માટે વિરોધ માટે અમે મત આપવાના છીએ. અમે કોંગ્રેસની તરફેણમાં મત નથી આપવાના, પણ ભાજપનો વિરોધ કરવા માટે મત. નારાજ કેમ છો તમે? નારાજ છીએ, અમારા વાહા તોડી નાખેલા. 1 કિલો હળદર અમે સોંપડેલી છે. વર્તેજ પોલીસ સ્ટેશનમાં અમારી સામે 307ની કલમ લગાડેલી છે. આ લોકો એમ કહે છે કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રાજદ્રોહની કલમ નાબૂદ કરવામાં આવશે. રાજદ્રોહ એટલે શું? રાજ સત્તા સામે તમે આંદોલન કરો એને તમે રાજદ્રોહ સાબિત કરો છો. અરે જો એ કલમ કાઢી નાખવામાં આવે તો ખેડૂતોને આંદોલન કરવાની મોકળો મિલાન મળી. પણ કોઈ માનતું જ નથી માનતું. એના માટે થોડા ઘણા અંશે પબ્લિક પણ જવાબદાર છે. છેલ્લે ગમે ત્યારે ચૂંટણી આવે છે ત્યારે મુદ્દાને ભટકાવવાની આ લોકો ખૂબ કોશિશ કરે છે. અને કેવા મુદ્દા ભટકાવે? મુદ્દા એટલે મોંઘવારીના મુદ્દાને ગાયબ કરે, ખેડૂતોના મુદ્દાને ગાયબ કરે, રાષ્ટ્રવાદના મુદ્દાને એન્ટર કરે. તમે દેશભક્ત નથી? તમે દેશભક્ત નથી? જો દેશભક્ત ની વ્યાખ્યા શું? પ્રથમ મુદ્દો, દેશભક્તની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. હું કઈ જ્ઞાતિનો છું એ મહત્વનું નથી. વેરી ગુડ. હું ક્યાં દેશમાં વસું છું એ મહત્વનું છે. બંધારણના નિયમ મુજબ મારી શું ફરજ છે એ ફરજ નિભાવવી એને જ દેશભક્ત કહેવાય. ફક્ત ને ફક્ત ઝંડો લઈને સરહદ ઉપર જવાથી દેશભક્તિ સાબિત નથી થતી. આપણા સૈનિકો સરહદ ઉપર દેશભક્તિ કરે છે, અંદર ખેડૂતો પણ દેશભક્તિ કરે છે, અનાજ પકવાડે છે, એ પણ દેશભક્તિનો નમૂનો છે. તમે શું ભણ્યા છો? હું 9 પાસ છું. તમે આયામમાં જે ભણેલો ને છોકરો એના કરતા બી બધા હોશિયાર છો તમે. બીજી વાત કહું, કેન્દ્ર સરકારે ગઈકાલે મારી પાસે ભીખ માંગી અને મેં 1,08,265 રૂપિયા મેં કેન્દ્ર સરકારને ભીખ માટે આપેલા છે. શા માટે? એક પહેલો પ્રશ્ન. અત્યારે માર્ચ એન્ડિંગમાં ખેડૂતોના વસૂલાત માટેનો સમય, એપ્રિલ મહિનામાં એને ધિરાણ કરવાનો સમય. જે ખેડૂતોએ વસૂલાત પૂરેપૂરી આપી એનું 3% વ્યાજ રિબેટ કેન્દ્ર સરકારની સૂચનાથી અમારા સહકારી ક્ષેત્રમાંથી, અમારી મંડળીમાંથી પરાણે 1,08,265 રૂપિયાનો ચેક મારી પાસેથી લીધો છે અને ખેડૂતોના ખાતામાં 3% વ્યાજ રિબેટ મેં જમા કરાવ્યું છે. આ નાલાયકો આ ચૂંટણીમાં મને તો એવું લાગે છે એવી જાહેરાત કરશે કે અમે ખેડૂતોને 3% વ્યાજ રિબેટ આપેલું. અમારી કમનસીબી દાદા કે લોકો જાગૃત નથી. લોકો ઘરમાં બેસીને શું કરવા વિરોધ કરવો? ખેડૂતોનું શું જે થવું એ થાય. એમાં આપણે ખતમ થઈ ગયા છે. લોકો નથી સમજતા. ખેડૂતો શું કામ હેરાન થઈ? ખેડૂતને જગતનો તાત કીધો. તાત એટલે બાપને તો સહન જ કરવાનું હોય ને ભાઈ. ખેડૂતને તકલીફ પડે એમાં મારે શું લેવા? લોકો એમ વિચારે. એની વિચારધારા. અને મને તો એવું લાગે છે આવનારા દિવસોમાં આ યંગ જનરેશન જયારે ખેડૂતોનો અર્થ સમજશે ને ત્યારે મને તો એવું લાગે છે બહુ વાર લાગી જશે. આપણા દેશમાં ક્યાંય જમીનનો ટુકડો નહીં રહે. ઝિમ્બાબ્વે નામના દેશમાં વિકાસનો દર કેટલા ટકા છે? વાહ. આપણા દેશમાં વિકાસનો દર મનમોહન સિંહ સમયે કેટલા ટકા હતો? ખેતી પ્રધાન દેશ એ જ વિકાસનો દેશ. જ્યારે ખેતી ભાંગી જશે ત્યારે વિકાસ નીકળી જશે. ઉદ્યોગ એ વિકાસની પરાકાષ્ઠા નથી. ઉદ્યોગો જે છે એ મજૂરો માટેની છે. આ લોકો ખેડૂતોને પાયમાલ કરી મજૂરી કરાવવા માટે શહેરો તરફ પ્રયાણ કરાવવા માટે ગામડાઓ ખાલી થાય છે. ખેડૂતો સિટી તરફ જાય છે. સિટીનો વિકાસ થાય છે. હા, મને ખબર છે વિકાસ છે જરૂર, પણ કેવો? એક સ્ત્રીના શરીર ઉપર કપડાં ન હોય અને ઘરેણાથી ઢાંકી દીધી હોય ને એવો વિકાસ. શું સુંદર લાગે આ વિકાસ? કપડા વિનાના ઘરેણા. આ વિકાસ સુંદર ન લાગે? અમારે ગામડામાં બ્લોક નથી જોઈતા, અમારા પેટની અગ્નિ ઠારવા માટે અનાજ જોઈએ. પેટના 2 રોટલા ભરાશે ત્યારે જ દેશભક્તિ થશે ને? ખાલી પેટ હશે ત્યારે થોડી દેશભક્તિ થાય? ખાલી પેટે ભૂખ્યા પેટે ભજન જ ન થાય. અને જયારે અમે આંદોલન કરીએ છીએ ને ત્યારે આ લોકો એવો આક્ષેપ કરે છે કોંગ્રેસની બી ટીમ છે. અમે તો સાચી ઠોકીને કહીએ છીએ અમે બંનેના વિરોધી. વેરી ગુડ.
અમને કોંગ્રેસનો અંચળો પહેરવાની મહેરબાની કરી શાસક પક્ષ મહેનત ન કરે.